કેટલું પ્રમાણ છે જોઈ લો ખાલી. તો જે કહીશ તો અત્યારે આપણે કરવાનું છે સ્પાઈસી મેગી ચેલેન્જ, જેમાં એટલું બધું ચટણીનું પ્રમાણ રહેવાનું છે કે ફૂલ લાલ આપણે કરવાની છે, ને કાનમાં અને નાકમાંથી મોઢામાંથી જે બધેથી ધુમાડા નીકળવા જોઈએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ હવે. તો મિત્રો આપણે આવતા કરીએ છીએ સ્પાઈસી મેગી ચેલેન્જ કરવા. તો પહેલાં તો આપણે મસાલો અલગ કરીએ. પહેલાં આપણે એને મસાલો અલગ કરીએ. આ રહ્યો મસાલો. તો જો મિત્રો આપણે મસાલો અલગ કરી લીધો છે. તો મિત્રો હવે આપણે નાખીશું આમાં ચટણી. તો ખાલી જોતા જાઓ ચટણીનું પ્રમાણ કેટલું હશે. જો આવી રહી ચટણી, આ 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી. કેટલું પ્રમાણ છે જોઈ લો ખાલી. પાછી 1 ચમચી નાખી જાઓ. તો આપણો સ્પાઈસીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. જો હવે આપણે મેગીને બનાવીએ. ચાલો મિત્રો, જો આપણે કુકર લઈ લીધું છે. હવે આપણે ગેસને ચાલુ કરીએ. પછી આપણે મૂકીશું કુકર. પછી આપણે નાખીશું તેલ. આપણે નાખીશું બધા મસાલા. પહેલાં તો થોડી હળદર, પછી જીરું, પછી રાઈ. મિત્રો જો આપણે શેકાઈ ગયું છે. હવે આપણે આમાં નાખીશું આપણે જે મસાલો બનાવ્યો હતો તે. જો તમે ખાલી સ્ટ્રક્ચર જોઈ લો કેટલું લાલ છે. જો પછી આપણે નાખીશું મેગી. હવે આપણે આને પાકવા દઈએ, પછી આપણે ટ્રાય કરીએ. ચાલો પાકી જાય પછી મળીએ. ફાઇનલી કહે છે આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. જો હવે તમને દેખાડું કેટલું આનું થયું છે. જોઈ લો કેટલી રેડનેસ વાળી છે. જો ફાઇનલી મિત્રો આપણે જ્યાં શૂટ કરવાનું છે, સ્પાઈસી મેગી ખાવાની છે, ત્યાં ઉતરીએ છીએ. જો આ મેગી છે કેટલી સ્પાઈસી છે. જો અને આપણું સ્ટેન્ડ અહીં આપણે બેહીને શૂટ કરવાના છે. જો લીમડાના છે. તો ચાલો શૂટ ચાલુ રાખીએ. તો ફાઇનલી મિત્રો હવે જો ચાલુ કરીએ. ખાવાનું કેટલી તીખી લાગે છે ચાલો જોઈએ. જોજો રેડનેસ જેવો ખાલી તમે. ચાલો સ્ટાર્ટ કરીએ. ઓ ભાઈ તીખી તો જો. લિટરલી કહું છું, બહુ એટલે બહુ નેક્સ્ટ લેવલ તીખી છે. જો ભાઈ એટકી ચાલુ થઈ ગઈ છે, એટલી તીખી છે. ઓ ભાઈ નેક્સ્ટ લેવલ તીખી છે. આપણે જાજુ બોલીશ નહીં, કારણ કે હું જેમ બોલીશ એમ વધારે તીખું લાગશે, એટલે બોલીશ પણ થોડું થોડું.
જો આટલી જ વેચી છે. જો ફટાફટ ફિનિશ કરીએ. ફાઇનલ થઈ ગઈ. મોટાનો હાલ જો કેટલી તીખી છે એ પ્રમાણે કહેજો કેટલી બધી તીખી છે. આ તો ભાઈ ફાઇનલી આપણે ચેલેન્જ પૂરું પતી ગયું છે. ફાઇનલી આપણે સેફ ફૂલી આપણે પતાવી દીધું છે. તો પાછા નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ.